અને દેવના દીધેલા હોય ને એ જ આવો પડકારો કરીએ કે જેના ઉપર દ્વારકા વાળાના આમ હાથ રહી ગયા યાર. બાકી ઘણા ડાયરામાં આવ્યા ખરખરો કરવા આવ્યા ઈ નક્કી ન થાય યાર. હા, અમારે જાદુ બાબા કહેતા કે જે બાળક ઘોડિયામાં હૂતું હોય અને ખોયામાં હૂતું 6 મહિનાનું બાળક આમ ઉલાળા નાખતું હોય તો સમજી લેવું કે આ કોક દી કઈક હિન્દુસ્તાનમાં ડંકો મારવાનો. એ ગમે ક્ષેત્રમાં જાય, ખોયામાં હૂતું બાળક માં ભેંસ દોવા ગયો હોય, ગા દોવા ગયો હોય, ફળું વાળતી હોય અને ખોયામાં બાળક આમ ઉલાળા મારતું હોય, માં આવે ફળું વાળ. હા, ઘણા તમે જો ને ખહુરિયા પડકે ચડી જાય, મોભારાના નળિયા વેસાવી નાખે યાર. કઈક મેજોરિટી હોય તમે ચૂંટણી લડો તો બરાબર છે, તમે જીતી જાવ, સમાજની મેજોરિટી છે, કઈક આપણું વર્ચસ્વ છે, માન છે, તો ચૂંટણી જીતી જાવ. અમુક તો લેના દેના વગર પડખે ચડી જાય, અરે મૂંઝાવાનું ન હોય, મથી લેવાનું, પણ કારણ વગર એમ નહીં. ભાઈબંધ એવા રાખો કે તમને સારા માર્ગે લઈ જાય, સારી સલાહ આપે, અને કદાચ તમે ખોટા માર્ગે હોય તો તમને બાવડું ચાલીને ક્યાંક પાછો વળી જા. અને જો તારે આ માર્ગે હાલવું હોય તો મારે ડગલું નથી દેવું, તું તારી રીતે હું મારી રીતે. આવો ભાઈબંધ ભેળો હોય તો તમે શિખરો સર કરી શકો યાર. અને બીજી વાત ગઝલ કહી દઉં પહેલા, મારે વાત સમયના અનુસંધાને કરવી છે આજ, કે કોઈને રૂપિયાનો પાવર હોય, કોઈને હગાહીનું જોર હોય, કોઈને સત્તાનો અને સંપત્તિનો વજન હોય તો આ ગઝલ સાંભળી લેજો, તમને ઉતરી જાય, હવારમાં અટાણે જ ઉતરી જાય. તમે ગઝલના શબ્દો જોજો યાર. કોઈને પૈસા નો ઘણા તમે જો કઈ હોય નહીં પેઢીઓમાં અને થોડાક થઈ જાય, કંઈક મેળ આવી જાય રોડ ઉપર કંઈક લેતી દેતીમાં, ત્યાં તો ઝાલ્યા નો રે, તમારી ભલી થાય તમારી. ગરીબના ઝૂંપડે મહેમાનગતિ કરવા ગયો, ન્યા રૂમાલ બારો કાઢે, મને એકચ્યુઅલી નહીં ફાવે. લે પાછા આમ ઉપર જો પંખો એસી નથી, તો ઓલા ગરીબ માણસ ઝૂંપડે દેશી નો હોય ને, નેહડામાં ગયા હોય ત્યાં થોડા એસી હોય, તો રૂમાલ કાઢે ને વળી આમાં નખરા મંડે કરવા, મને એકચ્યુઅલી નહીં ફાવે. કાયમ પહેલેથી એસી મળેલા, હવે તમારી હાથ પેઢીયું પગરખા વગરની અમે જોયેલી યાર. નહીં, ગરીબના ઝૂંપડે જાવ તો સાહેબ પરસેવો નૂતા નહીં ને સહન કરી લેજો, કારણ કે જેની વીતી હોય એને ખબર હોય ગરીબાઈ બોલવી હેલી છે, જે જીવ્યા હોય એને ખબર હોય ગરીબાઈની શું કિંમત હોય યાર. પૈસા વાળા બની જાઓ તો ખોટો અભિમાન ન કરતા, ફાંકો ન રાખતા, શું કામ? હવે સાંભળજો આ ગઝલ કે ખુલ્લામાં ખખડાટ હસતા માનવીને મેં એકાંતમાં રડતા જોયા છે. ડાયરામાં દાંત કાઢતા હોય, સ્માઈલ આપતો એટલે એમ ન માની લેવું કે સુખી જશે, એમ કે એની અંદરની પીડા હોય છે. ઉપેન્દ્રસિંહ, ખુલ્લામાં ખખડાટ હસતા